ચાલુ વર્ષે આગામી દિવસોમાં ચોમાસાનું ગુજરાતમાં આગમન થવા જઈ રહ્યું છે ત્યારે ગત વર્ષે સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 44.18% જળ સંગ્રહ છે। ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના 53.4% પાણી ઉપલબ્ધ છે, જેમાંથી આગામી સમયમાં નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરવામાં આવશે। ગત વર્ષે આ સમયે એટલે કે તારીખ 10 જૂન 2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 40.81% જળ સંગ્રહ હતો, તેમ જળ સંપત્તિ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે। વધુમાં મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં સૌથી વધુ 44.8% જળ સંગ્રહ, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 43.25% જળ સંગ્રહ, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.38%, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 28.10% અને કચ્છના 20 જળાશયોમાં 27.57%થી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયા તેમજ રાજ્યમંત્રી મુકેશ પટેલના નેતૃત્વમાં સરકારે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન, નલ સે જલ અભિયાન જેવા જળ સંચયના અનેક અભિયાનો શરૂ કર્યા હોવાથી જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાત આત્મનિર્ભર બન્યું છે।